અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો. કેમ્પમાં 195 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં 195 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સીએ અંતર્ગત 122 ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અને કલેક્ટર કચેરીમાં નોંધાયેલા 73 ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મળીને કુલ 195 ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૌને આવકારતા કહ્યું, मुस्कुराइए क्योंकि अब आप सब भारत के नागरिक हैं. નાગરિકતા મેળવનાર 195 લોકો માટે આજે અત્યંત આનંદની ક્ષણ છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રી કહ્યું હતું, 195 લોકોને એક સાથે નાગરિકતા આપવામાં આવે એવા દ્રશ્યો કદાચ જ દેશના બીજા રાજ્યોમાં જોવા મળે. અનેક દેશોમાં વર્ષો સુધી યાતનાઓ વેઠી અને દુઃખો સહન કરી ભારતમાં શરણાર્થી તરીકે આવીને વસેલા લોકો વર્ષોથી દેશના વિકાસમાં સહભાગી બન્યા છે. સીએએ કાયદા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આભાર વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિના લોકો લઘુમતીઓમાં આવે છે. પાકિસ્તાનમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવી પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.